વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 છે ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.3 વિશે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં દાખલા નંબર 1 થી 7 ભણી ગયા અને દાખલા નંબર 8 જોવાનો છે, 8નો પહેલો. બરાબર. તો દાખલા નંબર 8ની રકમ આપી કે નીચેની આકૃતિ આપી છે જેમાં GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, જેમાં x અને y શોધવાના છે. બરાબર. અહીંયા આપ્યો છે GUNS આ ચતુષ્કોણ આપ્યો અને બીજો RUNS એ જે 2 નંબરમાં આપ્યો છે એ પછી જોઈએ. બરાબર. પહેલા તો આ કયો GUNS આટલો ચતુષ્કોણ. બરાબર. આની અંદર x અને y ની કિંમતો શોધવાની છે. બરાબર. જે જો હવે આની અંદર આ માપ કીધું તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી દીધો એટલે એટલી તો ખબર હોય કે આ SN ના બરાબર GU બાજુ છે, બંને સરખી હોય. જો હવે આ 26 છે તો અહીંયા 3y - 1 આપ્યા તો I 26 જ છે એનો મતલબ. બરાબર. પછી UN અથવા તો NU આ 18 માપ આપ્યું. કેટલું? 18. તો આ SG અથવા તો GS આ પણ 18 જ હોય. અહીંયા 3x આપે એની જગ્યાએ છે કેટલા? 18 જ છે. કારણ કે આ બંને સામસામેની બાજુ હંમેશા કેવી હોય? સમાન હોય. બરાબર. તો એ કેવી રીતે સમાન છે એ આપણે બતાવવાનું છે. તો લખીએ. અહીં ચતુષ્કોણ GUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એ રકમમાં આપ્યું છે. બરાબર. તો અહીંયા SN 26, NU 18, GU જો અહીંયા બધું લખ્યું છે ડિટેલમાં. SN કેટલા આપ્યા? 26, આકૃતિ પરથી દેખાય. SN 26, પછી NU 18, NU ક્યાં આપ્યા? આ રહ્યા NU 18, GU 3y - 1, આ GU 3y - 1 તથા SG 3x એટલે કે SG 3x જે સમાંતર બાજુ ચતુષ્કોણને શું છે? બાજુઓના માપ છે. બોલો, આટલી ખબર પડી. હવે બાજુઓના માપ તો ખરા, પણ જે સામસામેની બાજુ હોય એને સરખી હોય. જેમ કે આ 3y - 1 એના બરાબર 26 કહેવાય. 3y - 1 એના બરાબર શું કહેવાય? 26. અહીંયા લખીએ કે SG બરાબર NU, કારણ SG સમાંતર NU છે. જો હવે આ SG બરાબર NU, કારણ કે આ બંને સમાંતર બાજુઓ છે. SG સમાંતર NU, બંને બાજુઓ કેવી છે? સમાંતર છે. બરાબર. તો એના બરાબર એકબીજાને લખાય. હવે SG એટલે કેટલા? 3x. તો અહીંયા લખાય 3x બરાબર NU એટલે કેટલા? 18. NU એટલે 18. બરાબર. તો 3 ભાગાકારમાં આવે, 3 આવે ભાગાકારમાં. તો x બરાબર 18/3, 3 × 18, x નું મૂલ્ય 6 મળે. x નું મૂલ્ય કેટલું મળે? 6. ક્લિયર? બરાબર. x નું મૂલ્ય 6 મળે તો આનું મૂલ્ય ફિક્સ તમને 18 મળી જશે. કેવી રીતે? x એટલે કેટલા? 6. તો આ 3 × 6, 3 × 18, તો આ મૂલ્ય કેટલું થઈ ગયું? 18 થઈ ગયું. બોલો, ખબર પડી? જોઈએ આગળ. હવે y શોધવો છે. બરાબર. x શોધી નાખ્યો. રકમમાં તમને x અને y શોધવાનું પૂછ્યું છે. x તો મેં શોધી નાખ્યો. કેટલો? 6. x કેટલો મળ્યો? 6. એ જ પ્રમાણે હવે y શોધવો છે. y શોધવા માટે શું કરી શકાય? SN સમાંતર GU કહેવાય. SN સમાંતર GU જો લખ્યું SN બરાબર GU, એટલે કારણ શું થશે? SN સમાંતર GU હોવાથી SN એટલે કે આ બાજુ, SN સમાંતર GU એટલે કે આ બાજુ GU એકબીજાને સમાંતર છે. તો SN એટલે કેટલી? SN એટલે 26. તો SN ની જગ્યાએ લખાય 26 બરાબર GU એટલે કેટલા? 3y - 1, 3y - 1, -1 બરાબર ની આ બાજુ આવે તો વત્તા y થઈ જાય. તો માટે 26 + 1 બરાબર 3y. 26 ને 1 થાય 27. આ થાય 27 બરાબર 3y. 3 ભાગાકારમાં જાય તો માટે y બરાબર 27/3, 3 × 9 = 27. તો y બરાબર કેટલા થઈ જાય? 9. તો y નું મૂલ્ય મને કેટલું મળશે? 9. જોઈ લે. બરાબર ની આ બાજુ આવે તો 1 પ્લસ થઈ જશે. 27 બરાબર 3y. y ભાગાકારમાં જાય તો 3 × 9 = 27. તો x અને y ના મૂલ્ય મળી ગયા. બરાબર. તો અહીં લખી શકાય કે આમ x અને y નું મૂલ્ય કેટલું થશે? આમ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણમાં x અને y ના મૂલ્ય 6 અને 9 મળે છે.
બરાબર. તો દાખલા નંબર થયો 8, એનો પહેલો થયો. બરાબર, 8માંનો પહેલો. હવે જોઈએ બીજો. રકમાની એજ એની અંદર બીજી આકૃતિ આપી. બીજી આકૃતિ શું છે? RUNS. ચાલો, આની અંદર શું કહે છે? RUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સબા છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેમાં SU અને RN એ સમાંતર બાજુના વિકર્ણો છે. આ SU, બરાબર, જો આ SU અને RN આ એકબીજાના શું છે? વિકર્ણો. વિકર્ણો છે, O બિંદુમાં છેદે છે. O બિંદુમાં છેદે છે એટલે શું કહેવાય? OS બરાબર OU થાય. OS એટલે કે એના બે સરખા ભાગ કાઢે. આ O બિંદુ જે છે ત્યાંથી O થી S નું જેટલું મૂલ્ય માપ થાય એટલું જ આ O થી U નું થાય. એ જ રીતે O થી R નું જેટલું માપ થાય એટલું જ O થી N નું માપ થાય. બરાબર, બંને માપ કેવા હોય? સમાન. એટલે કે વિકર્ણો છે પરસ્પર દુભાગે, બે સરખા ભાગ કરે. એટલે કે OS બરાબર OU થાય. O થી S નું મૂલ્ય જેટલું હશે એટલું જ O થી U નું મૂલ્ય હશે. તો OS એટલે કેટલા? 20. તો OS ની જગ્યાએ શું લખાય? 20 લખાય. બરાબર. OU ની જગ્યાએ શું લખાય? y + 7 લખાય. y + 7. 7 બરાબર ની આવાજ આવે તો કેવા થઈ જાય? માઇનસ. તો 20 - 7 બરાબર y. માટે આ બંને બાદબાકી થાય તો કેટલા થાય? 13. y બરાબર 13 જવાબ મળે. 20 માંથી 7 જાય તો 13. બરાબર. 20 બરાબર y + 7. 7 બરાબર ની આવાજ આવે તો માઇનસ થાય. y બરાબર 20 - 7, y બરાબર 13. y નું મૂલ્ય મને મળી ગયું. y નું મૂલ્ય મળી ગયું કેટલું? 13. ચાલો, હવે x નું મૂલ્ય. x નું મૂલ્ય ક્યાંથી મળશે? તો કે આ વિકર્ણમાંથી મળશે. બરાબર. RN બરાબર RS, સોરી, OR બરાબર RN, ON માંથી મળશે. બરાબર. જોઈએ નેક્સ્ટ આકૃતિને જ. બરાબર. તે જ પ્રમાણે શું કહી શકાય? OR બરાબર ON. OR આ O થી R નું મૂલ્ય બરાબર ON નું મૂલ્ય. બરાબર. આ O થી R કેટલા છે? 16. અને ON કેટલા? x + y. બરાબર. OR કેટલા? 16. ON કેટલા? x + y. ચાલો, માટે આ 16 એમના એમ. x કેટલા શોધે? આપણે 13 શોધે. આગળ જોયું ને, 13 વત્તા y. 13 આ બાજુ આવે તો માટે 16 - 13 બરાબર y. બંનેની બાદબાકી કરો તો 3 જવાબ આવે. એટલે કે y બરાબર 3. y નું મૂલ્ય કેટલું મળે? 3 મળે. બોલો, ખબર પડી? ડન. જોઈએ 16x + y. 16x + 13. 13 બરાબર ની આ બાજુ આવે તો x બરાબર કેટલા થઈ જાય? 3. તો આમ x અને y ના મૂલ્ય તમે મેળવી લીધા. આમ કહી શકાય કે આમ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ x અને y ના મૂલ્યો અનુક્રમે 3 અને 13 મળે છે. બરાબર. તો આ દાખલા નંબર 8 ના બંને દાખલા આપણે જોઈ લીધા. બરાબર. તો અહીંયા દાખલા નંબર 8 પૂરો થાય છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.